હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે લંચ રેસીપી અને લંચ રેસીપીમાં બનવાનું છે ગુજરાતી શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થાય છે. તો ગુજરાતી શાકમાં આજે આપણે બનાવીશું મસાલા ભીંડાનું શાક. તો મસાલા ભીંડાનું શાક બનાવવા માટે 500 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડાને સારી રીતે ધોઈ અને ક્લીન કપડાથી ભીંડાને લૂછી લેવાના છે. પછી મીડિયમ સાઇઝમાં ભીંડાને કટ કરી લઈશું. તો આ રીતે આપણે 500 ગ્રામ ભીંડાને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે. મસાલા ભીંડાનું શાક બનાવીએ છીએ તો ટેસ્ટી એવો મસાલો બનાવીશું. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, શેકેલું જીરું ઉમેરવાનું છે. સાથે આમચૂર પાવડર, 1 ચમચીથી થોડાક વધારે એવા વ્હાઈટ તલ ઉમેરવાના છે. ગરમ મસાલો ઉમેરીશું અને ચાટ મસાલો ઉમેરવાનો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. બધા મસાલા સારી રીતે મિક્સ થશે તો શાકમાં ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. હવે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલામાં તેલ ઉમેરવાથી મસાલા છે તેની ફ્લેવર અને ટેસ્ટ છે તે આવી જશે અને મસાલાનું બાઇન્ડિંગ પણ સરસ એવું આવી જશે. તો આ રીતે આપણે ચટપટો અને ટેસ્ટી એવો મસાલો છે તે રેડી કરી લીધો છે. તો હવે જે ભીંડા સમાઈને રાખ્યા હતા તેમાં મસાલો છે તે ઉમેરી લઈશું. બધો મસાલો ભીંડામાં ઉમેરી લેવાનો છે. મસાલો સારો હશે તો શાક છે તે ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થશે. અને ફ્રેન્ડ્સ, મસાલો ઉમેર્યા પછી 15 મિનિટ માટે ભીંડાને મૂકી રાખવાના છે, જેથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર છે તે ભીંડામાં આવી જશે. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે શાક બનાવીશું. મસાલા ભીંડાનું શાક બનાવવા માટે પેનમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે. લીલા મરચાં લીધા છે તેને પણ ઉમેરવાના છે અને લસણની પેસ્ટ ઉમેરી અને સાતળવાની છે. અહીંયા મેં 1 ડુંગળી લીધી છે. ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી છે તેને પણ ઉમેરી અને સાતળવાની છે. તે જ પ્રમાણે 1 ટામેટું લીધું છે. ટામેટાને પણ મીડિયમ સાઇઝમાં કટ કરી છે તેને પણ ડુંગળીમાં ઉમેરી અને સાતળવાની છે. ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું. તો એ ડુંગળી અને ટામેટાં છે તે થોડાક એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે ભીંડાને ઉમેરી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા ભીંડાને ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે ભીંડાને ચડવા દેવાનું છે. મસાલા ભીંડાનું શાક બનાવીએ છીએ ત્યારે શાકને વધારે નથી ચડવા દેવાનું, એટલે કે 80% જ કૂક થાય ત્યાં સુધી જ ભીંડાને થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ ધીમી રાખવાથી શાક છે તે સરસ એવું છૂટું બનીને તૈયાર થશે. ભીંડાનું શાક બનાવીએ છીએ ત્યારે ઢાંકણ પણ નથી ઢાંકવાનું. ઢાંકણ ઢાંકવાથી શાકમાં ચીકાશ આવી જશે, એટલે ઢાંકણને ઢાંક્યા વગર જ આપણે શાકને થવા દઈશું. એટલે 5 મિનિટ માટે ધીમા ગેસ પર થશે ત્યારે શાક છે તે એકદમ છૂટું બનીને તૈયાર થશે. અને બીજા કોઈ મસાલા પણ આપણે નથી એડ કરવાના, કેમ કે પહેલાં બધા મસાલા છે તે શાકમાં ઉમેરી લીધા છે, એટલે એન્ડમાં આપણે બીજા કોઈ પણ મસાલા ઉમેરવાના નથી. તમે જરૂરથી એકવાર મસાલા ભીંડાનો ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર બતાવજો કે આજની રેસીપી તમને કેવી લાગે. તો મસાલા ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી અને શાકને મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવું મસાલા ભીંડાનું શાક છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો આજનો લંચ રેસીપીમાં બનાવવામાં આવેલું ગુજરાતી સ્ટાઇલમાં મસાલા ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી અને શાકને ગાર્નિશિંગ કરીશું. તો આજની લંચ રેસીપીમાં બનાવવામાં આવેલું મસાલા ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની તમને લંચ રેસીપીમાં મસાલા ભીંડાનું શાક કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.